હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. અને આપનો બ્લોગ શરૂ થઈ ગયો છે. કેમ છો? મજામાં જ હશો. અને વાગી ગયા છે 6:30. તમને બહારનો વ્યૂ પણ બતાવવાનો છું. આ જોઈ લો ફ્રેન્ડ્સ, મોર્નિંગ વ્યૂ. અને આ છે આપણી ગુલાબડી. બગલાભાઈ હું બેઠો. ચાલો એ બગલાભાઈને બેસવા દો. આજે વાતાવરણ કંઈક અલગ છે, વાદળા જેવું થઈ ગયું છે. અને વરસાદ આવે એવું લાગે છે, પણ લગભગ તો નહીં આવે. પછી ખબર નહીં, જોઈ લે. આ છે ને બિલ્લીનું ઝાડ છે. આ બિલ્લી છે. અને દર્શન કરી લે તો એ તમારા વિડીયોમાં કલ્યાણ થઈ જાય. આ અંજીરનું ઝાડ છે. આ છે અંજીર. અને અહીંયા છે આંબો. દેખાય કેરી બેરી. અને આ છે અમારો પાણીનો ટાંકો. તો ચાલો ફ્રેન્ડ્સ, મોર્નિંગ, એકદમ ઠંડુ વાતાવરણ, વરસાદ જેવું વાતાવરણ છે. એકદમ વાદળા થઈ ગયા, જોઈ લો. આ પ્રિયાંક હોઈ ગયો, મમ્મીને હેતવી હોઈ ગઈ, મેસાનું મનું ચોરી ટીવી ચાલુ કરી લીધું. અને બાર તડકો તો જો અંદરે રહેવાતો નથી. આમ જો કેવો તડકો છે. અમારા ઘરમાં આવે છે તડકો. 4 વાગશે ત્યાં લગી અહીંયા ઓસરીના આ દિવાલ લગી આવી જાય, ઉંબરા લગી. જોઉં તો તમને તડકો જોઈ લ્યો બસ તમે ખાલી. સૂરજ ના તપે એકદમ, જોઈ નથી અકાતું કાંઈ. જોઈ લ્યો તડકો. ગોલાની વાત જોતો તો પણ ગોલાવાળા આવ્યા નથી. આમ જોવો મારા વ્યુઅર્સ, મારા મિત્રો, તડકો તો જોઉં. હું મારા નાના મોઢે મોટી વાત કરું છું, પણ આવા તડકામાં આપણે નથી રહી શકતા. તો આ પ્રાણી, ચકલા, એ બધા આવા તડકામાં કેમ રહેતા હશે? એટલે તમે બને એટલું એના માટે પાણી મૂકજો, કુંડિયા ભરજો. અને આ કૂતરાને એ તો બચારા બારોબાર સૂતા હોય, તો એના માટે પણ પ્લીઝ કુંડિયા, નાના મોટા વાસણ એના માટે ભરજો. અને આવું હું તમને એક વસ્તુ બતાવું. અમારા ઘરમાં આવું એક તો એક પણ ઝાડવું વાવજો. આપણે આવી ગરમીમાં નથી રહી શકતા, તો ઈ બચારા આવા ખુલ્લામાં તડકામાં કેમ રહી શકતા હશે? તમે મારી વાતને જરીક વિચાર કરજો અને કુંડિયા મૂકજો પ્લીઝ. જો હું તમને બધાને સલાહ આપું એવું નથી, તમે કરો અને હું પણ કરું. તમને બધાને જો હું ચકલા માટે આ થોડા ગાંઠિયા અને આમાં પાણી ભરીને મૂકું. આપણે બધાય સાથે કામ કરીએ, બધાય મળીને કામ કરીએ અને બધાયને સારું લાગે એવું કામ કરીએ. તો તમે પણ પ્લીઝ ચકલા માટે ખાવાનું, પાણી બધું મૂકજો અને એક ઝાડવું જરૂર વાવજો.
જો હું આ જગ્યાએ ખાવાનું ને પાણી મૂકું ને ત્યાં ચકલા તો નથી આવડતા, પણ હે ને ખિસકોલા આવે એટલે મેં અહીંયા મૂક્યું. આ વરિયાળી લીધી, પછી આ વરિયાળીનો ભૂકો કરીને ટોપડીમાં નાખશે એટલે ટોપડી લીધી ને આ મિક્સર લીધું. મમ્મી શું બનાવે? વરિયાળીનું શરબત બનાવ્યું ને તો જો 250 ગ્રામ વરિયાળી લીધી અને હવે એને આમ ભૂકો કરી નાખી. પછી આગળની પ્રોસેસ ચાસણી બનાવી અને બનાવવાનું છે વરિયાળીનું શરબત. જો વરિયાળીનો ભૂકો કરી નાખ્યો અને આ માપનું આપણે વરિયાળીનો ભૂકો લીધો છે એટલે આ 1 વાટકો વરિયાળી હતી એટલે 4 વાટકા ખાંડના લેવાના છે, એની ચાસણી બનાવવાની છે. જો આ હે ને 4 વાટકા ખાંડના લઈ લીધા ને એમાં હવે 2 વાટકા પાણી નાખવાનું છે અને ચાસણી બનાવવાની છે. 1 વાટકો નાખ્યો અને સટલું નાખવાનું. હવે ચાસણી બનાવવાની. જો આ રીતના હલાવી અને વગાડી નાખવાનું. હજી થઈ નથી, આવી થઈ છે. ગ્રીન કરવા માટે ને ગ્રીન કલર થોડોક નાખશો. ફૂડ કલર છે, આનાથી કંઈ નુકસાની ન થાય. આપણે બહાર મીઠાઈ ને બધું લઈએ એમાં કલર આવતો જ નહીં. હજી ચાસણી આવી નથી, હવે થોડી ઘાટી થવા દેવું પછી નાખશું વરિયાળીનો ભૂકો ને આ ફૂડ કલર સેવો નાખવો છે. એક છૂટકી કરજો એટલે તે ગ્રીન થઈ જાય. સરસ મસ્ત વરિયાળીનો ગ્રીન કલર હોય ને એવો જ કલર થઈ જાય. થઈ ગયો ને? હા. બંધ કરી દેવું. જો આ છે ને હવે ઘાટી થવા માંડી. જો હવે આમાં ને આપણે વરિયાળીનો ભૂકો નાખી દઈએ પછી એને એમાં પાકવા દઈએ. સરસ શરબત થઈ જાય. હવે મિક્સ કરીને 10-20 મિનિટ પાકવા દેવું. વાહ, સુગંધ જો આવે. થઈ ગયું કઈક આપણું. પછી તો પાકવા દેવું. પછી તમને બતાવીએ. ફાઇનલી આપણું શરબત બની ગયું, હવે ગાળી લે છે. મને તો ઈ જ જો કલર કેવો આવ્યો. વાહ, કાલા કાલા. ગોબરી નહીં, લીલો લીલો લીલો. જ્યાં આટલું શરબત છે ને શીશામાં ભરવા ચાસણી અને ભરી લેવાની. જ્યાં બનાવવું હોય તો ઠંડુ પાણી કે ઠંડુ દૂધ લઈને નાખી અને પીવાનું. અને આમાંથી 6-7 ગ્લાસ થાય. હા, આપણે આજે રોંઢે પીવું અને ગ્લાસ શરૂ કરીને તમને બતાવીશ. ઇન્સ્ટન્ટ બનાવ્યું ને એ છે.
ઇન્સ્ટન્ટ. આ નાખી દીધો બરફ. અલ્યો કેવું હવે તારે ઊભો રહીને કરવી તો કર. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આવી ગયા છે કામેથી અને બસ આવીને જો જસ્ટ બેઠા જ છે. અને પાયલ એમ કહે છે કે મેં તમારા હાટું કંઈક બનાવ્યું છે, તો એ લઈને આવે છે અને આપણે પીએ. જોઈ લ્યો હવે આ લઈને આવી, હું લઈ આવી ભાઈ. તમે પીવો આ પછી તો કંઈક તમને વરિયાળી શરબત જેવું લાગે. તમે હમણાં કહેતા હતા ને એક દી. તો ફ્રેન્ડ્સ, વરિયાળી શરબત આવી ગયું. મેં હમણાં એક દી કીધું હતું કે હું કામેથી આવું ને પી તમે પીને કયો કેવું થયું પેલા બહુ પડે. રિવ્યુ આપો. અને રિવ્યુ હાકર ને વરિયાળીને, અરે વાહ, ઓરિજિનલ ટેસ્ટી પ્યોર વરિયાળી અને હાકર. આ ઓલું નહીં, ચાહણી વાળું. ચાહણી વાળું નહીં.